અઘોર નગારા વાગે ભાગ 1 લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ 12 શ્રાપિત સર્પસાધુ હું ખૂબ ઉદાસ હતો. પશ્ચાતાપ અને મનોમંથનથી મારી માનસિક પરિસ્થિતિ વ્યગ્ર હતી. ઉદયનાથજીને અભિવાદન કરી સામાન ઝૂંપડીમાં જ પડ્યો રહેવા દઈ અગાઉ સ્થાપિત કરેલા સ્મશાનમાં જઈને હું બેઠો. કુદરતના ક્રમને હાથમાં લઈ મેં 4 કુટુંબોનું લીલુંછમ જીવન રોળી નાખ્યું. વેરવૃત્તિથી પ્રેરાઈ ઘોર અપકૃત્ય કરવાનો પસ્તાવો મને ક્ષણે ક્ષણે તીવ્ર અગ્નિની માફક બાળી રહ્યો હતો. પહેલા હું વૈરાગનીથી દાઝી રહ્યો હતો, તો હવે પશ્ચાતાપની જ્વાળાઓ મને અશાંત બનાવી રહી હતી. વૈરાગની કરતાં પશ્ચાતાપનો અગ્નિ વધુ પ્રબળ હતો. 4-5 દિવસ સુધી કંઈ પણ ખાધા પીના વિના હું શૂન્ય મનસ્ક થઈ સ્મશાનમાં પડ્યો રહ્યો. ઉદયનાથજી મારી મનોવ્યથાથી વાકેફ હતા. મને થતું કે ભૂખ તરસથી શરીરને પીડા આપીને પશ્ચાતાપમાં બાળી બાળી પૂરું કરી નાખવું. સતત માનસિક તાણના કારણે ઊંઘી શકાતું નહોતું. 5-6 દિવસમાં હું શારીરિક રીતે નંખાઈ ગયો. એક સવારે ઉદયનાથજી આવી મને પ્રેમપૂર્વક ખૂબ સાંત્વના આપી ભગવાન શ્રી કૃષ્ણે મહારથી અર્જુનને આપેલા કર્મનો મૂળ સિદ્ધાંત સમજાવ્યો. વધુમાં ઉદયનાથજીએ કહ્યું કે એકાગ્ર ચિત્તથી કરેલો પશ્ચાતાપ એ ઈશ્વર પાસે માંગેલી ક્ષમા જ છે. માટે પશ્ચાતાપ છોડી ચારે શત્રુના આત્માની મુક્તિનો પ્રયત્ન કરો. તેઓ પ્રેત યોનિમાં પીડાય છે. તેમની મુક્તિથી તમને સાંત્વના મળશે. ઉદયનાથજીના સૂચનથી મને થોડી રાહત થઈ. મેં ચારે આત્માને પ્રેત યોનિમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો. આમ કરવાથી મને સાંત્વના મળશે એ વિચારે મેં રાત્રે ચંડ ભૈરવનો પ્રેતાકર્ષણ મંત્ર જાપ કરી ચારેય પ્રેતાત્માનું આહવાન કર્યું. ભેરુમલ, ગોપાલ ટંડન, વિરેન્દ્ર મહેરા અને દેવચંદ બંસલના પ્રેતાત્માઓ તેમની વિકૃત મુખાકૃતિ લઈને પ્રત્યક્ષ થયા. મેં તેઓને કહ્યું, હું તમારો ઘાતક છું. તમારી જે કંઈ ઈચ્છા હોય તે કહો. મારું અનિષ્ટ કરવાની ઈચ્છા હોય તો પણ કહી શકો છો. ચારે પ્રેતાત્માઓ સમજતા હતા કે મારું અનિષ્ટ તેમનાથી થઈ શકે તેમ ન હતું. તેથી તેમણે પોતાની યાતના મુક્તિ માટે ઈચ્છા દર્શાવી. મેં તેમને કહ્યું, હું પરશુરામ કુંડ જઈ તમારું તર્પણ કરીને પિંડ આપીશ. તમારી પ્રેત યોનિમાંથી મુક્તિ થશે. બીજા દિવસે સવારે હું ઉદયનાથજીને મળ્યો. પરશુરામ કુંડ જવા માટે તેમની વિદાય માગી. તેમણે કહ્યું, તમારું કાર્ય પૂર્ણ કરીને દેશાટન કરો. 12 વર્ષ પછી પરશુરામ કુંડ ઉપર જ હું તમને મળીશ. દેશાટનની સાધુશાહી રીતભાત મને સમજાવી. યુક્તિ મુક્તિના સાધનો આપીને ઉદયનાથજીએ મને વિદાય કર્યો. 4-5 દિવસે હું આસામ નેફાની સરહદે આવેલી પર્વતમાળામાં જઈ પહોંચ્યો. પરશુરામ કુંડમાં સ્વયં ભગવાન પરશુરામે માતૃહત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે તર્પણ કરેલું. અગરતલાથી ગૌહાટી અને તીનસુખિયા થઈ માકુમાં જવાય છે. ત્યાંથી નદી પસાર કરી સાદિયા, ત્યાંથી કુંદનગઢ થઈ પરશુરામ કુંડ જવાય છે. પરશુરામ કુંડમાં સ્નાન કરી જવ ચોખા રાંધી 4 પિંડ બનાવી પરશુરામ કુંડમાં ઊભા રહી ચારે પ્રેતાત્માનું આહવાન કરીને પિંડદાન કર્યું. જવ ચોખાના બનાવેલા પિંડ તેઓ હાથોહાથ લઈ ગયા. તેઓને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. તેમના મુક્ત થવાથી મને ખૂબ સંતોષ થયો. મેં પરશુરામ કુંડમાં ઊભા રહીને જ પ્રતિજ્ઞા કરી કે અનિવાર્ય કારણો સિવાય હું કદી પણ મારી શક્તિનો દુરુપયોગ હિંસામાં નહીં કરું. અહિંસા પરમો ધર્મને યથાર્થ સમજી હું કુંડમાંથી બહાર આવ્યો. ત્યારબાદ 3 મહિના સુધી ત્યાં રહીને જ મેં ઈશ્વર સ્મરણ કર્યું. ત્યાંનું વાતાવરણ પ્રશાંત મહાસાગરની માફક મન આત્માને શાંતિ આપતું હતું. 3 મહિના બાદ સંપૂર્ણ સ્વસ્થતા મેળવીને હું દેશાટન માટે રવાના થયો. 3 વર્ષ રાજસ્થાનના અલવર, મેવાડ, મારવાડ, સિકર, જેસલમેર વગેરે વિસ્તારોમાં ઓછા વત્તા સમય સુધી નામ સ્મરણ સાથે તંત્રક્રિયાનો અભ્યાસ પણ કરતો રહ્યો. એકવાર અલવર પહાડીઓમાં ચતુર્માસ કરી રહ્યો હતો ત્યારે એક દસનામ સંપ્રદાયના સાધુ નાગાબાવા દત્ત પ્રકાશ ભારતીના સંપર્કમાં હું આવ્યો. તેઓ હઠયોગી હતા. મારી સાથે તેઓ એકાદ મહિનો રહ્યા. હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો, જેમાં એક દિવસના પ્રસંગે હું તેમનો આજન્મ ઋણી થઈ ગયો. મારી સાધના દરમિયાન ભૂલથી રહી ગયેલી ક્ષતિના કારણે મને જીવલેણ પછડાટ મારવામાં આવી. જે વીરનું હું સાધન કરી રહ્યો હતો તેણે જ મને ઉપાડીને ખડક ઉપર જોરથી પટકી દીધો. મને લોહીની ઉલટીઓ થવા લાગી. ઝાડા પણ લોહીના થવા લાગ્યા.
મૃત્યુ જાણે સમીપ આવી ગયું હોય તેવું જણાતું હતું. એ સમયે દત્ત પ્રકાશ ભારતીએ પોતાના ઈષ્ટ બળથી મારી રક્ષા કરી મને જીવતદાન આપ્યું. એકાદ અઠવાડિયાની સારવાર પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આ પ્રસંગથી હું તેમનો ઋણી થઈ ગયો. મેં તેઓને ખૂબ વિનંતીથી આગ્રહપૂર્વક તેમના શિષ્ય બનવા માગણી કરી. તેઓએ સંપ્રદાયની મર્યાદાનો ખ્યાલ આપતા કહ્યું, તમે ભલે ગમે તે સંપ્રદાયના હોય, કોઈ પણ સાધના કરવા માટે ગુરુનું સાનિધ્ય આવશ્યક છે. તમારો નાથ સંપ્રદાય છોડીને દસનામ સંપ્રદાય અંગીકાર કરવાની કાંઈ જરૂર નથી. છઠ્ઠા મારા હઠાગ્રહને વશ થઈ તેઓએ મને દીક્ષા આપી. હું દસનામ સંપ્રદાયનો શિષ્ય બન્યો. ગુરુ મહારાજે મને પ્રયાગ ભારતી નામ આપ્યું. બાલકનાથ મટીને હું પ્રયાગ ભારતી થયો. મેં તેઓની સાથે જ ભ્રમણ કરવાનું રાખ્યું. થોડા સમય બાદ મને ઉજ્જૈનના કુંભ મેળામાં વિરજા સંસ્કાર કરીને નાગાની પદવી આપવામાં આવી. અહીં થોડી આવશ્યક માહિતી વિશે સમજી લઈએ. દસનામ સાધુ સમાજમાં જ્યારે દીક્ષા આપવામાં આવે છે ત્યારે તેના 5 ગુરુ હોય છે, જેમાં શિખા સંસ્કાર કરનાર મુખ્ય ગુરુ તરીકે ઓળખાય છે. બાકીના 4 ભગવા વસ્ત્ર, લંગોટી, ભસ્મ અને દંડ આ 4 વસ્તુઓ આપે છે અને તે રીતે એ માનવામાં આવે છે. આ રીતે સંસ્કારિત થયેલ સાધુને મહાપુરુષ કહેવામાં આવે છે. સાધુ આ રીતે પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી મહાપુરુષ રહી શકે છે, પણ જો તેને નાગા બનવાની ઈચ્છા હોય તો તેને કુંભ મેળાના પ્રસંગે વિરજા હોમ સંસ્કારમાંથી પસાર કરવામાં આવે છે. આ સંસ્કાર વિશે ટૂંકી માહિતી જોઈ લઈએ. લગભગ સાધુઓ વિજયા હોમ તરીકે આ સંસ્થાનને ઓળખાવે છે, પણ તેનું સાચું નામ વિરજા હોમ છે. આ વિધિ લાંબો સમય ચાલે છે. વેદ મંત્રોથી હવન ક્રિયા કરવામાં આવે છે, તેમજ સાધુને સૂત્ર શાખાથી મુક્ત કરવામાં આવે છે. સૂત્ર શાખા એટલે વસ્ત્ર અને ધારણ કરવામાં આવતું બાનું, બંનેથી મુક્ત કરવામાં આવે છે. નદીના વહેણમાં ઊભા રાખીને મુખ્ય ગુરુ દીક્ષિત કરવામાં આવતા સાધુના લિંગને પકડી 3 જોરદાર ઝાટકા મારે છે, જેની વેદના અસહ્ય હોય છે. આ પીડા ઘણીવાર અમુક સાધુઓને મહિનાઓ સુધી વેઠવી પડે છે. આ ક્રિયા પૂર્ણ થાય તે નાગાજીના નામથી ઓળખાય છે. તેમાં પણ વધુ માહિતી એ રીતે છે કે જે સાધુ હરિદ્વારના કુંભ મેળામાં દીક્ષિત થયેલો હોય તે બરફાની નાગા તરીકે ઓળખાય છે. જે સાધુ ઉજ્જૈનમાં સંસ્કારિત થયેલા હોય તે ખૂની નાગા કહેવાય છે. જે અલ્હાબાદમાં નાગા પદ પર સ્થાપિત કરેલા હોય તે રાજરાજેશ્વરી નાગા કહેવાય છે. અને જે સાધુએ નાસિકમાં દીક્ષા મેળવી હોય તે કિચડિયા નાગા તરીકે ઓળખાય છે. દસનામી સંપ્રદાયના નાગા મોટે ભાગે હરિદ્વાર, ઉજ્જૈન અને અલ્હાબાદમાં થતા હોય છે. આ રીતે સંસ્કારિત થયા પછી દિગંબર અવસ્થામાં જ રહેવાનું હોય છે. અલબત્ત તેમાં એક મર્યાદા છે. જો સાધુની ઈચ્છા વસ્તીની આસપાસ અથવા વસ્તીમાં રહેવાની હોય તો તે ભગવા વસ્ત્રો ધારણ કરી શકે છે. નાગા બન્યા પછી કર્મકાંડ, ભજન, તપસ્યાના પ્રકારમાં પણ પરિવર્તન આવે છે. હઠયોગ જેમાં મુખ્યત્વે હોય છે. અહીં આપણે મુખ્ય બાબતોની ચર્ચા કરી છે. વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવાથી મુખ્ય પ્રસંગ એક તરફ રહી જશે. અઘોરી મહાત્માએ પોતાની આત્મકથા આગળ ચલાવતા કહ્યું, નાગા બન્યા બાદ 12 વર્ષ ગુરુ મહારાજના સહવાસમાં હું રહ્યો. ત્યાર પછી 4 વર્ષ કાશીના શ્રી પંચજુના અખાડામાં રહ્યો. ત્યાં રહીને જમાતમાં ફરવું, જમાતના નિયમો જાણવા, અનેક પ્રકારના સાધુઓના સંપર્કમાં આવવું, આ અનુભવથી ઘણું જાણવા મળ્યું. સાધુમાં શીતલતા, સહનશક્તિ, ભજન, ધ્યાન, મર્યાદા વગેરે કેવા કેવા પ્રકારના હોય છે, તેમાં શું ભિન્નતા હોય છે, શું ગ્રાહ્ય હોય છે, કેટલું ત્યજવા યોગ્ય છે, એ વિશે ઘણી જ સૂક્ષ્મ કેળવણી મેળવી. છેલ્લે જ્યારે મારા ગુરુ મહારાજ દત્ત પ્રકાશ ભારતીએ પોતાની ઈચ્છાથી નર્મદા કિનારે અમરકંટકમાં સમાધિ લીધી ત્યારે મને આજ્ઞા કરી હતી કે મારે 12 વર્ષ પાંચાળ વિસ્તારમાં માંડવના વીડમાં રહીને તપસ્યા કરવી. તે કારણે હું છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. તેઓના ખૂબ જ સરળ અને નિખાલસ અને સ્પષ્ટ ખુલાસાથી મને ખૂબ જ આનંદ થયો. આવા મહાન સિદ્ધ મહાત્મા અને કેટલું નિર્દોષ, નિષ્પાપ, બાળક સરખું વ્યક્તિત્વ. એમના સાનિધ્યથી એટલો બધો સંતોષ થયો કે તે શબ્દોમાં વર્ણવી ન શકાય. આ રીતે તેમના દ્વારા તેમની સંક્ષિપ્તમાં આવેલી આત્મકથા જાણ્યા પછી થોડી ઔપચારિક વાતો ધાર્મિક વિષય પર થતી રહી. સાંજ ઢળવાને 1-2 કલાકની વાર હતી. અઘોરી મહાત્મા ઉર્ફે નાગાજી, હવે આપણે તેમને નાગાજી તરીકે જ ઓળખીશું, કારણ કે તેઓ દસનામ સંપ્રદાયના નાગા સાધુ હતા. અઘોર ક્રિયા તો તેઓ પોતાના અમુક કાર્યને સિદ્ધ કરવા માટે જ કરેલી.
અહીં એક વાત નોંધપાત્ર છે કે અઘોર ક્રિયા કે અઘોર કર્મ કોઈ પણ સંપ્રદાયનો સાધુ કરી શકે છે. તેમાં ક્રિયાકર્મની પદ્ધતિ જ ફરે છે, બાકી સંપ્રદાય ફેરવવાની જરૂરિયાત નથી રહેતી. અમે નાગાજીની રજા લેવાની સાથે ફરીથી મુલાકાત માટે માગણી મૂકી. તેઓ અત્યાર સુધીના પરિચયને કારણે માનસિક રીતે ઠીક ઠીક નજીક આવી ગયેલા. તેમણે કહ્યું, દર પૂનમ પછીના 4 દિવસ અને દર અમાસ પછીના 4 દિવસ, આટલા દિવસોમાં ગમે ત્યારે તમે આવી શકો છો. એ સિવાય હું મારા કાર્યમાં પ્રવૃત્ત રહેતો હોય તમને નહીં મળી શકું. મેં આભાર વ્યક્ત કરતા કહ્યું, આપ જે આ સર્પ હાથ પર વીંટાળી રાખો છો એ અંગે જો શક્ય હોય તો હવેની મુલાકાતમાં જણાવશો. તેઓએ સંમતિ દર્શાવતા કહ્યું, જરૂર જણાવીશ. મેં મારા પાકેટમાંથી મારી પાસેનો બધો જ ગાંજો અને ચરસ તેમને આપતા કહ્યું, મારા કરતાં આપની પાસે વધુ રીતે આ ચીજોનો સદુપયોગ થશે. તેમણે સ્મિત કરતા કહ્યું, સંગ્રહ વૃત્તિ સાધુ માટે નિષેધ છે, એની કશી જરૂર નથી. અહીં તો પેલી પ્રસિદ્ધ દ્રષ્ટાંત કથા લંગોટી લાલચની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહે છે. હું તેઓની અપરિગ્રહ વૃત્તિને મનોમન વિચારી રહ્યો. ક્યાં તે ચિલમ પીવા માટેની ઉત્સુકતા અને એ જ પદાર્થ માટેની સ્વાભાવિક અલિપ્તતા. હું અને રામકુભાઈ ઉદાસી મહારાજ સાથે થોડી ઔપચારિક વાતો કરીને પાછા ફરવા માટે વિદાય થયા. ત્યાંથી આવ્યા બાદ મોડી સાંજે સોનગઢ થઈ જમી પરવારી થાનગઢ પરત આવ્યા. મારે રાત્રે કીર્તિ એક્સપ્રેસમાં પાછું ફરવાનું હોય બંને થાનગઢ સ્ટેશનના બાંકડા પર બેસી આગામી કાર્યક્રમ વિશેનું આયોજન વિચારવું શરૂ કર્યું. અમે એવું નક્કી કર્યું કે દર બીજના દિવસે હું થાનગઢ આવી જઈશ. તમારે આ પ્રમાણે તૈયારી રાખવી અને હવેથી ઘોડાનો ઉપયોગ નહીં કરતા પગપાળા જવું વધુ સગવડતાભર્યું રહેશે. ઘોડાઓને સાચવવાની જવાબદારીથી મન થોડું એ તરફ અટવાયેલું રહે છે, જેથી પગપાળા જ વધુ સરળતા રહેશે. ત્યાર પછી મારો નિયમિત ક્રમ બીજનો શરૂ થઈ ગયો. શરૂઆતમાં 3-4 વખત સુધી રામકુભાઈ સાથે આવતા રહ્યા. પછી તેઓ ક્યારેક પોતાના વ્યવહારિક કાર્ય અંગે સાથે આવી શકતા ન હોય હું એકલો જ જતો. ક્યારેક રામકુભાઈ પણ સાથે આવતા. અમારો આ ગુપ્ત કાર્યક્રમ સુનિશ્ચિત રીતે ચાલ્યા કરતો. હવે આપણે નાગાજી સાથે થયેલ ચર્ચા, વાર્તાલાપ વગેરે વિશે ઉલ્લેખ કરવાનું રાખીએ. મારી વારંવાર આવવા જવાની રીતભાત વિશેનો ઉલ્લેખ કરી સમય બગાડવાનો કોઈ અર્થ નથી. અમારી ત્રીજી મુલાકાતમાં અમે બપોરના સમયે પહોંચી ગયા. નાગાજી અને ઉદાસી મહાત્મા ગુફાની બહાર શિલા ઉપર બેસી કશાકની ચર્ચા કરી રહ્યા હતા. અમે ઓમ નમો નારાયણ દ્વારા અભિવાદન કર્યું. નાગાજીએ આવકાર આપતા બેસવા જણાવ્યું. અમે ગુફાની બહાર ખુલ્લા મેદાનમાં બેઠા. થોડી ઔપચારિક વાતો દરમિયાન મેં ગાંજો, સૂકો વગેરે તૈયાર કરી ચલમ તૈયાર કરીને નાગાજીને આપી. ચલમનો દોર શરૂ થયો. હું નાગાજી તરફથી આવતી વાતની શરૂઆતની રાહ જોઈ રહ્યો હતો. તેમણે મુદ્દાની વાતથી જ શરૂઆત કરી. આ સર્પ મારો પરમ મિત્ર છે. જ્યારે હું ગુરુ મહારાજના આદેશથી આ વિસ્તારમાં આવ્યો અને ફરતા ફરતા જ્યારે આ ગુફાને રહેવાના સ્થળ તરીકે પસંદ કરીને નિશાન, ઝંડો અને ધૂણો સ્થાપિત કર્યો. અહીં થોડી વાર ધૂણી સ્થાપનાની મહત્વની વાત કરી લઈએ. જ્યારે કોઈ પણ સાધુ જે અટંકી અને દ્રઢ નિશ્ચયી હોય તે જે પ્રકારનો સંકલ્પ કરીને જે સમય મર્યાદા સુધીનો નિર્ણય લઈને ધૂણી જાગ્રત કરી નિશાન ચડાવે, તે પછી ગમે તેવા વિઘ્ન આવે તો પણ અડગ રહીને પોતાની ધર્મ મર્યાદાને જાળવે છે. આ પ્રયત્નમાં ચાહે તેવી સમાધિ પણ કેમ ન લાગી જાય. સમાધિના થતા અર્થો પૈકી અહીં સમાધિ એટલે દેહાંત થવો એ અર્થ છે. નાગાજીએ વાત આગળ ચલાવી. ધૂણી ચેતન થયા બાદ અજાણી અપરિચિત જગ્યામાં શરૂઆતની 3 રાત્રિ સતત જાગતા રહેવાનો એક નિયમ છે. તે અનુસાર રાત્રે બેસીને સ્મરણ કરતો રહ્યો. ત્યાં આ સર્પ જેને તમે સુંદર ચળકાટવાળા સ્વરૂપમાં જોઈ રહ્યો છો તે મારી સામે પરિચય કરવા માટે મહાકાય અજગરનું રૂપ લઈને હાજર થયો. મેં મારા જીવનમાં આવો વિકરાળ અને મહાકાય અજગર કદી જોયેલો નહીં. પહેલા તો તેને જોતા જ હું અસ્વસ્થ થઈ ગયો, પરંતુ અનુભવ અને ગુરુ સ્મરણથી મેં નિર્ણય કરી લીધો કે આ સર્પ નથી પણ કોઈ અલૌકિક માયા છે. અમે નાગાજીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. તે દરમિયાન પેલો ભૂરો સર્પ પણ જાણે વાત સાંભળવાના હેતુથી નાગાજીના ખોળામાં આવીને બેસી ગયો. નાગાજીએ તેની સામે જોઈ સહેજ સ્મિત કરીને આગળ ચલાવ્યું. અજગર રૂપે આવીને તેણે ભયંકર ફૂંફાડા જેવો ફૂત્કાર કર્યો અને કૂવાના ઊંડાણમાંથી અવાજ આવતો હોય તેવા માનવ અવાજથી મને આ જગ્યા છોડી જવા માટે કહ્યું. મારું અનુમાન સાચું હતું કે આ અજગર કોઈ દેવકોટીનો આત્મા છે.
મેં દ્રઢતાપૂર્વક જણાવ્યું કે હું સાધુ છું. મારા સંકલ્પથી તમે મને નહીં હટાવી શકો. મારા જવાબથી તે પોતાનું શરીર સંકોચી વધુ નજીક આવ્યો. તેણે કહ્યું, આ ગુફામાં વર્ષોથી હું રહું છું. અહીં બંને પ્રાણી કદી સાથે રહી નહીં શકે. આ ગુફામાં હું સ્વતંત્ર વિહાર કરું છું. તમારી દરમિયાનગીરી મારા માટે બંધનરૂપ છે. જો કાલે સવાર સુધીમાં તમે આ ગુફા નહીં છોડો તો તમારું મૃત્યુ અવશ્ય માનશો. મેં ફરી નમ્રતાથી કહ્યું, હું જાણતો ન હતો કે આ તમારું નિવાસસ્થાન છે, તેથી મેં અહીં ધૂણી સ્થાપિત કરી દીધી છે. હવે 12 વર્ષ પહેલા તેનું ઉત્થાપન શક્ય નથી. માટે આ ગુફા જો આપનું નિવાસસ્થાન હોય તો આપ રહી શકો છો. મને કોઈ રીતે બાધ નથી. આત્મીયતા મેળવવાનો પ્રયત્ન કરતા મેં એક દાખલો ટાંકીને અજગર મહાશયને જણાવ્યું કે જંગલ, પહાડમાં આવેલી ગુફાઓમાં યા તો સાધુ રહે છે, અગર તો સિંહ રહે છે અથવા સર્પો રહે છે. જેથી આ ગુફામાં રહેવાનો મારો અધિકાર છે. મારી સ્પષ્ટતાથી તેણે ગુસ્સે થઈને પોતાનું ભારે વજનદાર શરીર મારી તરફ લંબાવ્યું. મેં સાવધાનીથી નિડરતાપૂર્વક તેને ગુરુવાણીમાં છેલ્લી ચેતવણી આપતા કહ્યું, मैदान में डट जाइए सो गुरु का लाल और भाग जाइए सो बेकार का बाल. અને કુંભક કરીને, કુંભક એ યોગ ક્રિયાનું એક અંગ છે, કુંભક કરીને અઘોર ક્રિયાનો સ્તંભન નાગપાશ મંત્ર ફૂંક્યો. બીજી જ ક્ષણે આવેલ અજગર મહાશય મૂર્છિત અવસ્થામાં ધરાશાયી થયો. 2-4 દિવસ તેમજ મૂર્છિત અવસ્થામાં પડ્યા રહ્યા બાદ મેં સંમોહન મૂર્છના દૂર કરી. તેણે ભાનમાં આવીને પોતાનું નાનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ તેણે મને અપનાવવાની તૈયારી બતાવી અને સમય જતાં અમે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છીએ. આ સર્પ સાધારણ સર્પ નથી, એક વર્ષો જૂનો જોગંદર છે એમ કહું તો પણ ચાલે. આ વિસ્તારમાં આવેલી અઢળક ધન સંપત્તિનો એક જ્ઞાતા છે. અનંતના અનેક ગૂઢ રહસ્યો તેના ઉદરમાં સંગ્રહાયેલા છે. તે પરમ શિવભક્ત છે. તેના કંઠમાં જુઓ, આ ત્રિપુંડ છે. એમ કહી તેમણે ખોળામાં બેઠેલા સર્પના માથા ઉપર 2 આંગળીઓ ફેરવીને તેને બેઠા થવા માટે તથા ફેણ ખોલવા માટે જણાવ્યું. નાગાજીના ખોળામાં બેઠેલા ભૂરા સર્પે આસ્તેથી બેઠા થઈને ફેણનો વિસ્તાર કર્યો. તેની ફેણના મધ્ય ભાગે શ્વેત, ચકચકિત, કુદરતી ત્રિપુંડ ખેંચાયેલું સ્પષ્ટ દેખાતું હતું. નાગાજીએ સર્પ વિશે રજૂ કરેલી વાત મને બરોબર ગળે ઉતરતી ન હતી કે માણસની બોલીમાં વાત કરવી, રૂપ બદલવું, એ વાતની માન્યતા કઈ રીતે આપવી. જેથી મેં વિવેકપૂર્વક નાગાજી પાસે રજૂઆત કરી કે મહારાજ, આપે સર્પ અંગેની જે હકીકત રજૂ કરી તેમાં શંકા માટે નહીં પણ મારી જિજ્ઞાસા અને કુતૂહલ વૃત્તિના સમાધાન માટે જાણવા ઈચ્છું છું કે આ અશક્ય વાત કઈ રીતે બની શકે. નાગાજીએ મારા મનોભાવને ચકાસી જોયો. મારી તરફ એક વિધક દ્રષ્ટિએ જોયું અને તેમણે સહેજ સ્મિત ફરકાવતા કહ્યું, સંસારી મહાનુભાવોમાં કેટલી નાદાનિયત હોય છે. તે વિચારથી મને દયા ઉપજે છે કે પોતે પરીક્ષા કરવાની યોગ્ય છે કે કેમ, પોતે ખાતરી કરવાનું સામર્થ્ય ધરાવે છે કે નહીં, એ નિર્ણય લીધા સિવાય સહેલાઈથી સસ્તા ભાવે જાણકારી પ્રાપ્ત કરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. એમના આ જવાબથી હું મૌન રહ્યો. થોડીવાર મૌન છવાયા બાદ નાગાજીએ સર્પને સંબોધન કરતા જણાવ્યું, देवता, इन्हें कुछ बताइए. નાગાજીએ આટલું કહ્યું કે સર્પે અમારા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મને સહેજ કુતૂહલ, જુગુપ્સા મિશ્રિત ભયની સંવેદના થઈ. ક્ષણવાર માટે જાણે સૌ મૂર્તિવત બની ગયા. સર્પે પોતાનું મોઢું ખોલીને શિવ શિવા, શિવ શિવા આ પ્રમાણે બોલી પછી કંઈક સંસ્કૃત અને માગધી મિશ્રિત ભાષામાં એક વાક્ય કહ્યું. શું કહ્યું તે મારાથી સમજી શકાયું નહીં. મારું ધ્યાન બરોબર સર્પ તરફ જ હતું. 14-15 વર્ષના કિશોર જેવો અવાજ હોય તેવા અવાજમાં આ પ્રમાણે સર્પે ઉચ્ચારણ કર્યું. મેં પ્રશ્નાર્થ સૂચક દ્રષ્ટિએ નાગાજી તરફ જોયું. તેઓ ખુલાસો કરતા કહ્યું, તેઓ એમ કહે છે પહેલા શિવ શિવાનું સ્મરણ કરી યોગ્યતા મેળવો. નાગાજીના ખુલાસાથી અમારે મૌન જ ધારણ કરવું રહ્યું. સર્પના સ્વરૂપ બદલવા વિશે મારે રજૂઆત કરવી હતી, પણ તે રજૂઆતથી બાજી બગડશે એ વિચારે વાત પડતી મૂકી દીધી. જ્યારે યોગ્ય સમય આવે ત્યારે વાત. વાતાવરણમાં મૌન છવાયેલું હતું. થોડી વારે નાગાજીએ મૌન ભંગ કરતા કહ્યું, આજે રાત્રે રોકાઈ જાઓ. રાત્રે સર્પના વિરાટ સ્વરૂપનું પણ દર્શન થઈ શકશે. હું તેમણે કરેલી વ્યંગપૂર્ણ વાતને સ્પષ્ટ સમજી શક્યો હતો. તેમણે આ વાતને કટાક્ષમય રીતે રજૂ કરી હતી. મેં વાતનું સ્વરૂપ બદલાવી નાખતા પ્રત્યુત્તર દીધો, મહારાજજી, આપ જેવા સિદ્ધ સંતની અકળ માયા હોય છે. તેને જોવા જાણવાનું મારું શું ગજું હોય. અત્યારે જે કંઈ પણ હું સમજી રહ્યો છું,
જોઈ રહ્યો છું અને અનુભવી રહ્યો છું તે પણ આપની અમી દ્રષ્ટિના કારણે છે. મારી તો ફક્ત એટલી જ જિજ્ઞાસા છે કે સર્પનું બોલવું, સર્પનું રૂપ બદલવું, આ બંને ક્રિયાઓ કયા કારણથી, કયા યોગથી સંભવિત છે તે પ્રશ્ન જ મારા માટે મહત્વનો છે. મારી જિજ્ઞાસાનું એટલું સમુધાન જરૂર થઈ ગયું કે દિવ્ય કોટીની નાગ જાતિના સર્પ માનવ અવાજમાં બોલી શકે છે, તેમજ સ્વરૂપ પણ બદલાવી શકતા હશે. પરંતુ તેની પાછળનું રહસ્ય શું છે તે વિશેની જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી સમાધાન અડધું જ રહે. મેં વધુ સ્પષ્ટતા કરવા માટે નાગાજીને જણાવ્યું, હું આપને જે પ્રશ્નો પૂછી રહ્યો છું તેનો અર્થ આપ જરા પણ એવો ન કરશો કે એ પ્રશ્ન પાછળનો મારો હેતુ પરીક્ષાર્થે સંકળાયેલો છે. નાગાજીએ મને અટકાવતા કહ્યું, જુઓ, એક વાતને સારી રીતે યાદ રાખી લો. દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિની શક્તિ મર્યાદા સુધીના જ તર્ક કરી શકે છે. એથી વધુ તર્ક પણ નથી કરી શકતા. જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવવા માટે તમારે વિશ્વાસનો જ આધાર લેવો પડશે. કદાચ હું આ રહસ્યનો ઘટસ્ફોટ કરું તો એનું અર્થઘટન તમે તાર્કિક રીતે જ કરશો, જેમાં તમને પરિણામ તો શૂન્ય જ મળશે. પરંતુ આ રહસ્યને જો તમે ખરેખર જાણવા માંગતા હો તો તેણે કરેલું સૂચન આચરણમાં ઉતારી શિવાનું વિશ્વાસપૂર્વક સતત સ્મરણ કરો અને એ રહસ્યને જાણવા માટેની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરો. બસ, એ રહસ્ય તમને સમજાઈ જશે. એટલું જ નહીં, ઘણા બધા રહસ્યો આ લોકના તથા પરલોકના પણ સમજાઈ જશે અને તમે જે પોતે સમજી શકશો એ કોઈ ગ્રંથમાં કે પુસ્તકમાં લખાયેલું નહીં હોય. એ તમારી આગવી અનુભૂતિ રહેશે. નાગાજીએ તર્કની બંને તલવારના ધાર એક જ પ્રહારે બુઠ્ઠા કરી નાખ્યા. મારી એ મુલાકાત પૂર્ણ થઈ. ત્યારબાદની એક મુલાકાતમાં ફરી એક વિષયમાંથી નાગાજી સાથે રહેલા સલ્પનો ઉલ્લેખ થયો. આજે તેઓએ સર્પ વિશેની ચર્ચા જાતે જ શરૂ કરી. તેઓ વિશેષ આનંદમાં જણાતા હતા. તેમણે કહ્યું, આજે હું આનંદમાં એટલા માટે છું કે મારી સાથે રહેતા સર્પની શાપ મુક્તિનો સમય પાકી ગયો છે. એ માટે હું ટૂંક સમયમાં ઉજ્જૈન જવાનો છું. ત્યાંથી આદેશ પણ આવી ગયો છે. અષ્ટમીના દિવસે હું પ્રયાણ કરીશ. હું નાગાજીના પૂર્ણ આનંદમય ચહેરાના ભાવોથી આનંદ પામી રહ્યો હતો, કારણ કે આ પહેલા આટલા ખુશ મેં તેઓને ક્યારેય નહોતા જોયા. તેમણે કહ્યું, હવે આપણે 1.5 માસ સુધી નહીં મળી શકીએ, પરંતુ હવે તમારા પ્રશ્નનો જવાબ આપવામાં મને આનંદ થશે. ઘણા સમયથી તમારી ઈચ્છા આ સર્પની પૂર્વ ભૂમિકા જાણવા માટેની હતી, તેનો ટૂંકમાં ઉલ્લેખ કરું છું. આજથી 400 વર્ષ પૂર્વે આ સર્પ નર્મદા નદીના આશ્રમે મહાત્મા રૂપે ભજન કરતા હતા. શૂલપાણની દુર્ગમ ઝાડીમાં તેઓ ગુપ્ત આવાસમાં મસ્ત થઈને ઈશ્વર સ્મરણ કરતા. તેમને તંત્રક્રિયાનો પણ શોખ હતો, તેથી તેઓ સમય મળે ત્યારે તંત્રાભ્યાસ પણ કરી લેતા. એકવાર તેમના કોઈ ગુરુભાઈએ પોતાનો દેહાંત થતા પહેલા આમને કોઈ પણ રૂપ બદલવાની ક્રિયા બક્ષિસ કરી. આ સર્પ મહાત્માનું નામ દેવશ્રીવન. વનનામા પરિવારથી તેઓ સંકળાયેલા હતા, તેથી તેઓ જંગલમાં રહેવાનું વધારે પસંદ કરતા. તેમની પાસે સ્વરૂપ બદલવાની ક્રિયા સિદ્ધ થયા પછી તેઓ જંગલમાં વિહાર કરવા માટે સર્પનું, હરણનું, વાઘનું એમ ઈચ્છિત રૂપ લઈ વિહાર કરતા. આ સ્વરૂપ બદલવાની પાછળનો તેમનો આશય ફક્ત આદિવાસી અને ભીલ લોકોને દૂર રાખવાનો જ હતો. ભીલ લોકો એ વિસ્તારમાં સાધુ મહાત્માને પણ લૂંટી લેવાનું છોડતા નથી, જેથી તેઓ પોતાના વિસ્તારને આ સ્વરૂપ બદલવાની ક્રિયા દ્વારા ભયગ્રસ્ત બનાવી લીધો હતો. એકવાર તેઓ સર્પ રૂપે ફરતા ફરતા એક સિદ્ધ મહાત્માની ગુફામાં જઈ ચડ્યા. તે મહાત્મા ભૃગુ પર્વતની પાસે માર્કંડેય ગુફામાં રહીને ભજન તપસ્યા કરતા. નર્મદાના દક્ષિણ કિનારે ભૃગુ પર્વત ઉપર શૂલપાણી મહાદેવના મંદિરના વિસ્તારમાં રહી આ સિદ્ધ મહાત્મા ભગવાન મંજુ ઘોષની ઉપાસના કરતા હતા. મંજુ ઘોષ એ શિવનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ગૂઢતંત્ર ક્રિયાના તેઓ પ્રણેતા માનવામાં આવે છે. તેઓ આ ઉપાસના એકાંતમાં રાત્રિના સમયે કરતા. આ બાબત દેવશ્રીવનના ધ્યાનમાં આવી, જેથી તેઓએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી પેલા સિદ્ધ મહાત્માને ભગવાન મંજુ ઘોષની ક્રિયા જણાવવા આગ્રહ કર્યો. તેથી સિદ્ધ મહાત્માએ કહ્યું, અત્યારે મારો સાધનાનો સમય છે. જ્યાં સુધી હું જાતે આ મંત્ર સિદ્ધ ન કરું ત્યાં સુધી તેને શીખવી શકાય નહીં. તેથી તમે થોડો સમય ધીરજ રાખો અને મંત્ર પૂર્ણ થયે હું જરૂરથી તમને મંત્ર દીક્ષા આપીશ. એ સમય તો દેવશ્રીવન ચાલ્યા ગયા, પરંતુ તેમણે ગુપ્ત રૂપે સર્પના રૂપમાં રહી રોજ રાત્રે ત્યાં હાજરી આપવી શરૂ કરી દીધી. આ બાબતથી સિદ્ધ મહાત્મા અજાણ ન હતા, પરંતુ જ્યાં સુધી તેમનો પ્રયોગ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેવશ્રીવનને કાંઈ હાનિ કરી શકે તેમ ન હતું. તેથી તેમણે એક માર્ગ મંત્ર ક્રિયા
અને ગુપ્ત રાખવાનો શોધી રાખ્યો. રાત્રે તેઓ ઉલટ ક્રિયા કરતા અને સવારે દેવશ્રી વનના ગયા બાદ સુલટ ક્રિયા કરતા. આ રીતે તેમણે ભગવાન મંજુ ઘોષની કૃપા મેળવી કાર્યસિદ્ધિ કરી લીધી. તે રાત્રે દેવશ્રી વન માટે કમનસીબ રાત્રિ હતી. તેઓ સર્પના રૂપમાં રોજિંદા ક્રમ પ્રમાણે ત્યાં જઈ પહોંચ્યા. સિદ્ધ મહાત્માએ ક્રોધ કરી દેવશ્રી વનને સામે હાજર થવા માટે આદેશ આપ્યો. આથી દેવશ્રી વન ગભરાઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે સિદ્ધ મહાત્માને મારી હાજરીની ખબર કઈ રીતે થઈ હશે, પરંતુ આદેશ મળવાથી હાજર ન થાય તો જાનહાનિનો ભય હતો. તેથી દેવશ્રી વન સિદ્ધ મહાત્મા સમક્ષ પોતાના મૂળ સ્વરૂપે હાજર થયા. સિદ્ધ મહાત્માએ દેવશ્રી વનને કહ્યું, તમે શાસ્ત્ર, ધર્મ અને ભેખ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તમને વચન આપ્યા પછી પણ તમે અવિશ્વાસ કરીને ગુરુદ્રોહ કર્યો છે. માટે આજથી તમે મૃત્યુ પર્યંત સર્પદેહ ધારણ કરીને જ રહો. તમારી શક્તિ હું ક્ષીણ કરું છું. એમ કહી તેમણે ધોણીમાંથી ભભૂતિ લઈ દેવશ્રી વન પર ફેંકી. દેવશ્રી વનની પ્રાપ્ત કરેલી વિદ્યા ક્ષીણ થવાની સાથે તેમને સર્પનું રૂપ આપતી ગઈ અને તેઓ આજીવન સર્પ રૂપે રહેવાને શાપિત થઈ ગયા. આ પ્રસંગથી દેવશ્રી વનને પોતાની ભૂલ સમજાઈ. તેઓ પાસે વાચા ન હતી, શક્તિ ન હતી, જેથી સિદ્ધ મહાત્માના પગમાં વીંટળાઈને તેમણે ક્ષમા યાચના કરી. 1 મહિના સુધી ભૂખ્યા તરસ્યા ત્યાં ઝૂંપડીમાં જ પડ્યા રહ્યા. સવાર, બપોર, સાંજ 3 સમયે સિદ્ધ મહાત્માના પગમાં વીંટળાઈને વારંવાર વિનંતી કરતા રહ્યા. છેવટે સિદ્ધ મહાત્માને દયા ઉપજતા 3 વાતો કહીને ઉદ્ધાર થવાનો ઉપાય આપ્યો. તેમણે કહ્યું, તમે મનુષ્ય યોનિની ભાષા બોલી શકશો. તમારા સ્વયંના રક્ષણ માટે સર્પરૂપને ધારો તેટલું નાનું મોટું કરી શકશો. હવે અહીંથી માંડવ જઈને ઈશ્વર સ્મરણ કરો. બસ ત્યારથી સર્પ મહાત્મા આ માંડવ વિસ્તારમાં આવીને વસ્યા. મારા ગુરુ મહારાજે જ્યારે અમરકંટકમાં સમાધિ લીધી ત્યારે તેમણે મને આદેશ આપ્યો હતો કે 12 વર્ષ માંડવમાં જઈને તપસ્યા કર. તેમની આજ્ઞા લઈને હું અહીં આવ્યો. અહીં આવ્યા બાદ આ સર્પ મહાત્માના પરિચયમાં આવ્યા પછી બધી ભૂતકાળની કડીઓ જોડાવા લાગી. ગુરુ મહારાજની ગતિ અભેદ્ય છે. મને અજ્ઞાત રાખીને જ અહીં મોકલવામાં આવ્યો હતો. તપસ્યાની સાથે આ સર્પ મહાત્માના ઉદ્ધારનો નિમિત્ત પણ હું જ છું. આ સર્પ મહાત્મા મારા ગુરુ મહારાજના ગુરુભાઈ છે. એક જ ગુરુના 2, 4 કે તેથી વધુ શિષ્ય હોય તો તેઓ એકબીજાને ગુરુભાઈ તરીકે સંબોધે છે. તેથી તેમના કષ્ટ નિવારણની મારી ફરજ પણ છે. 350 વર્ષથી તેઓ મારી રાહ જોઈને અહીં તપસ્યા કરી રહ્યા છે. હું શા માટે તેમના ઉદ્ધારનો નિમિત્ત બન્યો છું તે ઈશ્વર જાણે. હશે કોઈ જન્મોજન્મનું ઋણાનુબંધ. નાગાજીએ સર્પ મહાત્માના કરેલા ઉલ્લેખથી સિદ્ધ મહાત્માઓની ભવ્યતા અને ભવિષ્યના અનંતને અપાર રીતે જોઈ રહેવાની ક્ષમતા, અદ્ભુત મનોબળ વિશે વિચારી રહ્યો. મારું નાનકડું ક્ષમતાહીન મગજ ભેદપૂર્ણ રહસ્યના સ્ફોટથી નિષ્ક્રિય બની ગયું હતું. ઈશ્વરે કેવી અદ્ભુત સ્વયં સંચાલિત વ્યવસ્થા ગોઠવી છે એ વિચારે હું પ્રકૃતિ માટે સમર્પણ ભાવ સેવી રહ્યો હતો. નાગાજીએ કહ્યું, ઉજ્જૈનથી આવ્યા બાદ તમને સમાચાર મોકલીશ, ત્યારે તમે આવજો. મેં કહ્યું, સારું. આજ પછી હવે સર્પ મહાત્માના દર્શન નહીં થઈ શકે. એમ કહી મેં સર્પને સંબોધીને કહ્યું, મહાત્મા, આપનું ચરિત્ર સાંભળીને મેં અદ્ભુત રોમાંચનો અનુભવ કર્યો છે. મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમા કરશો. ઈશ્વર સ્મરણમાં મારો પ્રેમ દ્રઢ થાય તે માટે આશીષ આપો. હું આપને પ્રણામ કરું છું. મેં પ્રણામ કર્યા. સર્પે નાગાજીના ખોળામાંથી ઊંચા થઈ ફેણ ખોલી. શ્વેત ત્રિપુંડ ચળકી રહ્યું હતું. મૂક આશીર્વાદ મળ્યાનો મને સંતોષ થયો. મેં નાગાજીને કહ્યું, મારા યોગ્ય કંઈ કાર્ય હોય તો કહો. તેઓ મારી ઔપચારિકતા ઉપર આછું સ્મિત કરીને બોલ્યા, શું તમને તમારી કાર્યક્ષમતાની યોગ્યતા વિશે સંપૂર્ણ આત્મવિશ્વાસ છે? હું ક્ષોભથી હસી પડ્યો. મેં કહ્યું, ક્યારેક લાગણીના પ્રવાહમાં ઉતાવળ થઈ જાય છે. નાગાજીને અભિવાદન કરી ત્યાંથી હું પાછો ફર્યો. 1.5 મહિનાના સમયને પસાર થતા શી વાર. હું આતુરતાથી નાગાજીના સમાચારની રાહ જોઈ રહ્યો હતો. એક સાંજે સમાચાર મળ્યા કે નાગાજી આવી ગયા છે. મેં તિથિ જોઈ. બીજને હજુ 3 દિવસની વાર હતી. બીજ એ મારો મુકરર કરેલો દિવસ હતો. એ 3 દિવસ પસાર કરતા એમ લાગતું કે જાણે 3 મહિના પસાર થવાનો સમય હોય. બીજના દિવસે હું માંડવ પહોંચ્યો. નાગાજી અમારી પૂર્વ આયોજિત જગ્યા ઉપર હાજર હતા. મેં પ્રણામ કરી તેમના ખાલી હાથ ઉપર દ્રષ્ટિ કરી. સર્પ ન હતો. નાગાજી શારીરિક રીતે કૃશ થયેલા જણાતા હતા. તેમના ચહેરાના ભાવો યથાવત હતા. મેં ચિલમ બનાવવાની શરૂઆત કરી. એ દરમિયાન નાગાજીએ મારી કુશળતા તેમજ ઔપચારિક બાબતો અંગે પ્રશ્નો કર્યા. થોડી વાર ચર્ચા ચાલ્યા બાદ મેં ચલમ ચેતાવવા માટે નાગાજીને આપી. નાગાજીએ સરદમ કરી.
શાંત વાતાવરણમાં સર્પાકારે ઉડતી ધૂમ્ર શહેરને નાગાજી સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. અવકાશમાંથી કોઈ દ્રશ્ય પકડીને મારી પાસે રજૂ કરતા હોય તેમ તેમણે વાત શરૂ કરી. સર્પ મહાત્મા સાથે સંપર્કમાં આવ્યા બાદ તેમણે પોતાના 400 વર્ષોની વ્યથાની વાત કરી. તેમજ તેમણે એ પણ સાબિત કરી આપ્યું કે તેમની મુક્તિ મારા દ્વારા જ થશે. જેથી મેં મારા સિદ્ધદેવ કપાલી ભૈરવનું આહ્વાન કરી સર્પ મહાત્માની મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે કપાલી ભૈરવે કહ્યું, જે મંજુ ઘોષ મંત્ર દ્વારા આ મહાત્મા શાપિત થયા છે એ મંત્ર દ્વારા જ તેમનો ઉદ્ધાર થઈ શકશે. આ મંત્રની દીક્ષા તમે ઉજ્જૈન જઈને મેળવી લો. ત્યાં જે મહાત્મા ઉજ્જૈનથી જમણી દિશામાં એક જીર્ણ થયેલી વેધશાળામાં ગુપ્ત રૂપે રહે છે. આ વેધશાળા ક્ષિપ્રા નદીના કિનારે ખંડેર હાલતમાં પડેલી છે. તે યંત્રમહલના નામથી પણ ઓળખાય છે. કપાલી ભૈરવના માર્ગદર્શન મુજબ હું ઘણા સમય અગાઉ સર્પ મહાત્માને ત્યાં લઈ ગયેલો. તે સિદ્ધ મહાત્મા હરસિદ્ધ માતાના પરમ ઉપાસક હતા. તેઓ તે વેધશાળાના ખંડેરના ભૂગર્ભમાં ગુપ્ત રૂપે રહીને ભજન કરતા. કપાલી ભૈરવના માર્ગદર્શનથી હું રાત્રે ગુફા દ્વાર પાસે બેસી મહાત્માની પ્રતીક્ષા કરી રહ્યો હતો. હું જાણતો હતો કે મહાત્મા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય છે. તે વેધશાળા પણ માયાવી છે. જો કે મારા માટે કંઈ તકલીફજનક ન હતું, છતાં રાત્રે જુદા જુદા માયાવી અનુભવો કરતો રહ્યો. સવારે 4 વાગે જ્યારે મહાત્મા ભૂગર્ભ દ્વારમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મને સંબોધીને કહ્યું, આइए प्रयात भारती जी, देवश्री वन को भी साथ ले आए हो ना? थोड़ा विश्राम करो, मैं स्नान पूजा करके आता हूँ. આમ કહી તેઓ ચાલ્યા ગયા. કલાક બાદ તેઓ આવ્યા. તેમણે મને સાથે આવવા માટે નિર્દેશ કર્યો. હું તેમની પાછળ પાછળ તેમના ભૂગર્ભ આવાસમાં ગયો. ત્યાં પહોંચ્યા બાદ તેમણે સીધી કામની વાતથી શરૂઆત કરી. તમે અહીં 14ની રાત્રિ સુધી રહો. દરેક 14ની રાત્રિ શિવરાત્રિ હોય છે. તે રાત્રે તમને મંજુ ઘોષ ભગવાનના મંત્રની દીક્ષા આપીશ. તેને સિદ્ધ કરી ફરીવાર જ્યારે અહીં આવશો ત્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે. હું 14 સુધી રોકાયો. તે દરમિયાન મહાત્મા સાથેના સંપર્કમાં ઘણા જૂના મહાત્માઓનો પરિચય થયો તથા જૂની વિદ્યાઓ વિશે પણ માહિતી મળી. નાગાજીની વાત મને અલૌકિક દુનિયામાં ખેંચી રહી હતી. હું તેમને ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો હતો. તેમણે વાત આગળ ચલાવી. 14ની રાત્રે સિદ્ધ મહાત્માએ મને વિધિપૂર્વક ભગવાન મંજુ ઘોષનો મંત્ર આપ્યો. તેમજ તેને સિદ્ધ કરવાની પદ્ધતિ પણ વ્યવસ્થિત રીતે સમજાવી. મંત્ર દીક્ષા લઈને હું માંડવ પાછો ફર્યો. નાગાજીએ મને કહ્યું, તમે ગુફાની બહાર પીપળા નીચે જે વેદી જોઈ છે એ જ જગ્યા છે જ્યાં બેસીને હું મંજુ ઘોષનું સાધન કરતો હતો. મેં સ્મૃતિપટ પર તે જગ્યાની યાદી કરી. નાગાજીના કહેવાથી તે વેદી તરફ હું કદી જતો નહીં. ગુફા બહાર ખડક ઉપર બેસી પીપળાના ઝાડ નીચેની ગાર માટીથી બનાવેલી વેદી જોઈ શકાતી. નાગાજીએ સર્પ મહાત્માની વાત આગળ ચલાવી. ઉજ્જૈનથી આવ્યા બાદ 1 વર્ષ સુધી મંજુ ઘોષ મંત્રની ઉપાસનામાં પસાર થયો. મેં નાગાજીને કહ્યું, મેં કદી મંજુ ઘોષ ભગવાન વિશે કાંઈ સાંભળ્યું નથી. ઉચિત જણાય તો તે અંગે થોડી સ્પષ્ટતા કરવાની કૃપા કરશો. નાગાજીએ મૂળ વાતને એક તરફ મૂકતા મંજુ ઘોષ મંત્ર વિશે ટૂંકી માહિતી આપતા કહ્યું, મંજુ ઘોષ એ ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. મંજુ ઘોષને ભૈરવનું રૂપ પણ માનવામાં આવે છે. આ મંત્રનો 6 કરોડની સંખ્યામાં જાપ કરવાથી તે સિદ્ધ થઈ અદ્ભુત પ્રમાણ આપે છે. સાધકની બુદ્ધિ તીક્ષ્ણ તથા અસાધારણ સ્મૃતિકારક બનીને સર્વ કાર્યને સહજ રીતે કરવાની ક્ષમતા આપે છે. અનેક જન્મોના કર્મ બંધનમાંથી તે મુક્તિ આપીને કોઈ પણ દોષનું તથા શ્રાપનું પણ નિવારણ કરે છે. મેં ગૌમુંડ લાવી તેના ઉપર આ મંત્રનું વિધિપૂર્વક સ્થાપન કરી તેના ઉપર વેદીની રચના કરી. 1 વર્ષ સુધી 6 કરોડ જાપ કરી મંત્ર જાગ્રત કર્યો. મંત્ર જાગ્રત થયા પછી ઉજ્જૈન નિવાસી સિદ્ધ મહાત્માની સૂચના મુજબ તેની વિધિ કરવાથી તે સિદ્ધ થઈ ગયો. એ અંગેની થોડી વિશેષ માહિતી આ પ્રમાણે છે. મંજુ ઘોષ મંત્રની ઉપાસના અશુદ્ધ રહીને જ કરવામાં આવે છે. મેલા વસ્ત્રો પહેરવા, દાંત સાફ ન કરવા, એક જ હાંડીમાં જમવું અને તે જ હાંડીનો ઉપયોગ શૌચ કરવામાં કરવો, ગૌમૂત્ર તથા ચિતાભસ્મનું શરીર પર લેપન કરવું આદિ પ્રકારની રહેણી હોય છે. મંજુ ઘોષ ભગવાનનું સ્વરૂપ વર્ણવતા નાગાજીએ કહ્યું, જેમનું શરીર શુભ્ર છે, એક હાથમાં ખડગ અને બીજા હાથમાં ગ્રંથ છે, શાંત ગંભીર મુદ્રા સહિત પ્રસન્ન ચહેરો છે, મસ્તકમાં આભૂષણ ધારણ કરેલ છે, તેમજ સર્વ પ્રકારના દોષનું તત્કાલ નિવારણ કરવાની ક્ષમતા તેમની કૃપામાં સમાયેલી છે. આવું રૂપ મંજુ ઘોષ ભગવાનનું છે.
નાગાજી દરેક પ્રસંગમાંથી સાર તત્વને મંત્ર મર્યાદાના કારણે છુપાવતા હતા. તે વાત મારી જાણ બહાર ન હતી. જ્યારે તેઓ વાતના પ્રવાહને રોકી વિચારમગ્ન થતા, ત્યારે જ હું સમજી જતો કે તેઓ અમુક બાતને રહસ્યના પડદા પાછળ મૂકી રહ્યા છે. મારી દ્રષ્ટિએ તેમની આ પદ્ધતિ મંત્રતાની ગુપ્તતા જાળવવાની મર્યાદાના કારણે યથાર્થ હતી. નાગાજીએ કહ્યું, જ્યારે મંજુઘોષ મંત્રનું સાધન પૂર્ણ થઈ ગયું, ત્યારે મેં કર્ણ પિશાચી દ્વારા સમાચાર મોકલીને મહાત્માને જાણ કરી કે મારું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે આગામી કાર્યક્રમ ક્યારે કરી શકાશે? તેમણે સર્પ મહાત્માને લઈને આવી જવા માટે સૂચવ્યું. છેલ્લે 1.5 મહિના પહેલા તમને મળ્યા પછી હું ઉજ્જૈન ગયો. ત્યાં જ સિદ્ધ મહાત્મા કુંદન પર્વત ને એમના ભૂગર્ભના આવાસમાં મળ્યો. ઉજ્જૈનના મહાત્માનું નામ કુંદન પર્વત હતું. તેઓ દસનામાં પર્વતનામાં સાધુ હતા. પૂર્ણિમાની રાત્રે સિદ્ધ વટ નીચે સર્પ મહાત્માની મુક્તિનું સંપૂર્ણ આયોજન તૈયાર કર્યું. દિવસો નજીક આવી રહ્યા હતા. મનમાં ઉત્તેજના વધતી જતી હતી. કુંદન પર્વતજી પણ મંજુ ઘોષના સિદ્ધ ઉપાસક હતા તથા હરસિદ્ધ માતાની અસીમ કૃપા તેમના પર હતી, જેથી હું નિશ્ચિંત હતો. પૂર્ણિમા પહેલા 14ની રાત્રે કુંદન પર્વતજીએ મને કહ્યું, આજે રાત્રે કાળ ભૈરવના મંદિરે જઈ પ્રાર્થના, સ્તુતિ અને નૈવેદ્ય કરી આવતીકાલના કાર્યની સફળતા માટે રક્ષા કરવાની વિનંતી કરીને સિદ્ધવટની પૂજા કરીને આવજો. કાળભૈરવનું મંદિર ઉજ્જૈનથી આશરે 2-3 માઇલ દૂર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢ નામનું ગામડું છે. ત્યાં ટેકરી ઉપર આવેલું છે. સિદ્ધવટ કાળભૈરવથી જમણી બાજુ નદીના સામા કાંઠે છે. ત્યાં નાગબલી તથા નારાયણ બલિ કરવામાં આવે છે. હું રાત્રે પૂજા સામગ્રી લઈને કાળભૈરવના મંદિરે પહોંચ્યો. મારા સિદ્ધ દેવ ચંડભૈરવ તથા કપાલી ભૈરવનું આહવાન કર્યું. તેઓ બંને પ્રત્યક્ષ થયા. તેમની પૂજા, બલિ, નૈવેદ્ય કરીને આવતીકાલની ક્રિયા નિર્વિઘ્ન થાય તે માટે પ્રાર્થના કરી. તેમણે સમગ્ર કાર્ય પાર પાડવા માટે અભય વરદાન આપ્યું. ત્યારબાદ કાળભૈરવની પૂજા આરતી કરી મધ્ય આપી તેમને પ્રસન્ન કર્યા. ખપ્પરમાં આપેલા મધ્યને તેઓ પી ગયા. સિદ્ધ લોકો કાળભૈરવની મૂર્તિને ખપ્પરમાં મદ્યપાન કરાવે છે. કાળભૈરવ મૂર્તિ રૂપે પણ મદ્યપાન કરીને પ્રસન્નતાનું સૂચન કરે છે. મને સંતોષ થયો. ત્યાંથી સિદ્ધવટ જઈ તેની પૂજા આરાધના કરી હું યંત્ર મહેલ પાછો આવ્યો. કુંદન પર્વતજીને બધી બાબતથી વાકેફ કરી પૂર્ણિમાની તૈયારી કરવા લાગ્યો. સવાર સુધી તૈયારી કરી લીધી. નિત્યકર્મથી પરવાની આખો દિવસ મંજુઘોષ મંત્રનું સ્મરણ કર્યું. મધ્યરાત્રિએ હું કુંદન પર્વતજી અને સર્પ મહાત્મા સિદ્ધવટ તરફ રવાના થયા. સિદ્ધવટ પહોંચીને ગૌમુંડને અભિમંત્રિત કરી વેદી મનાવી તેના ઉપર સ્થાપિત કર્યું. ત્યારબાદ સર્પ મહાત્માને ગૌમુંડ પર બેસવા જણાવ્યું. સર્પ મહાત્માથી હંમેશ માટે છૂટા પડવાનો સમય આવી ગયો હતો. તેમણે મારા શરીર ઉપરની પકડ મજબૂત બનાવી સ્નેહ દર્શાવતા કહ્યું, પ્રયાગ ભારતી, આજે હું હંમેશ માટે શિવલોકમાં જઈ રહ્યો છું. તમે મારા માટે કરેલ કાર્યનો ઉપકાર હું નહીં ભૂલી શકું. સર્પ મહાત્માનો કંઠ રૂંધાઈ ગયો. 400 વર્ષની યાતના મુક્તિ અને મારાથી છૂટા પડવાની વેદના સર્પ મહાત્મા જેવા જ્ઞાની અને નિર્લેપ પ્રકૃતિના સંતને પણ ગદગદિત કરી રહી હતી. તેમણે કહ્યું, છેલ્લે રૂપ બદલવાની ક્રિયા તમને આપતો જાઉં છું. જીવનમાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરજો, મારી જેમ દુરુપયોગ ન કરતા. મેં કહ્યું, તમારી મુક્તિનો આનંદ જ મારા માટે અમૂલ્ય છે. હું ભજનાનંદી છું. મારી વિદ્યાની શી જરૂર છે? છતાં તેમણે પોતાની યાદી રૂપે એ ક્રિયાનું રહસ્ય મને સમજાવ્યું અને સંતોષ ખાતર મેં તેમની આ વિદ્યા ગ્રહણ કરી લીધી. સર્પ મહાત્મા ગોમુંડ ઉપર જઈને બેસી ગયા. મેં ચંડભૈરવ તથા કપાલી ભૈરવનું આહવાન કરી દિશાબંધન કર્યું. ફક્ત આકાશ દિશાને મુક્ત રાખી ક્રિયા શરૂ કરી. મંત્રોચ્ચારની ગતિ એક તાર થઈ. આકાશ માર્ગે જઈ એક તેજ લીસોટો બની ગઈ. તે તેજ લીસોટાને કારણે ચોમેર પ્રકાશ છવાઈ ગયો. મંત્ર ફૂંકી ગૌમૂત્રનો અર્ઘ્ય આપતા જ વીજળી વેગે તેજ લીસોટો ગૌમુંડ ઉપર ઉતર્યો. એક જબરું વાયુમંડળ વંટોળ રૂપે થયું. સર્પ મહાત્માએ ઊંચા થઈને ફેણ ખોલી. તેજ લીસોટામાં તેમનું ત્રિપુંડ ચળકતું દેખાયું અને બીજી જ ક્ષણે એક માનવ આકૃતિ તેજપુંડ બનીને વંટોળ સાથે આકાશ માર્ગે ચાલી ગઈ. ગોમંડ ઉપર અભિમંત્રિત કરીને લખેલો મંત્ર અદૃશ્ય થઈ ગયો હતો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સર્પ મહાત્માના જવાથી હું પણ થોડો ઉદાસ થઈ ગયો. કુંદન પર્વતજીએ ઉત્થાપન ક્રિયા કરી. અમે બંને વહેલી સવારે યંત્ર મહેલ પાછા આવ્યા. 2-3 દિવસ ત્યાં રોકાઈને હું સ્વસ્થ થયો. કુંદન પર્વતજીનો ખૂબ આભાર માની આશીર્વાદ લઈને હું માંડવ પાછો ફર્યો. નાગાજીએ વર્ણવેલી રોમાંચક હકીકતથી હું શૂન્ય મનસ્ક બની ગયો.
મારી નજર સામે જ આ બધું દ્રશ્ય પસાર થઈ ગયું હતું તેવું મને લાગ્યું. મને નાગાજી માટેનો પ્રેમ અને આદરભાવ, તેમની ઉદારતા, સ્પષ્ટતા, કરુણા તેમજ સામર્થ્યને કારણે ઉત્તરોત્તર વધતો જતો હતો. ભારતની તપોભૂમિમાં કેવા વિરલ સંત હસ્તી ધરાવે છે. તેમનું સામર્થ્ય કેટલું છે, છતાં સરળ જીવન, કેટલી અમોઘ શક્તિઓની સંચય, છતાં કેટલું નિર્ભિમાની વ્યક્તિત્વ. આવા અનેક વિચારોથી ગૂંથાયેલો હું સાંજે ત્યાંથી પાછો ફર્યો.